તો આજે દેશભરમાં ભાજપનું પ્રદર્શન। અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર ભાજપ કરશે પ્રદર્શન। રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપે ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ વિરોધ કરશે। આજે બપોરે 2 વાગ્યે વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। તો આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે ભાજપ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીઓ કરવામાં આવી છે, જે અંતર્ગત આજે દેશભરમાં કોંગ્રેસ કાર્યાલયોનો ઘેરાવ કરવામાં આવી શકે છે। સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, જે રીતે સમગ્ર સ્થિતિની વચ્ચે હવે ભાજપ પણ મેદાને દેશવ્યાપી પ્રદર્શન કરવાની શક્યતા છે, શું જાણકારી? જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે દિલ્હીનો ઘટનાક્રમ સર્જાયો છે અને ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ પીએમ આવાસની સામે દેખાવો કર્યા હતા અને આખરે તેમની અટકાયત કરવામાં આવી હતી। સ્વાભાવિક છે, ત્યાર પછી કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગઈ છે। ગઈકાલે પણ કોંગ્રેસ દ્વારા અનેક જગ્યાએ દેખાવો કરવામાં આવ્યા હતા, આજે પણ દેખાવો છે। હવે ભાજપે પણ કાઉન્ટર દેખાવોની શરૂઆત કરી છે। આજે બપોરે 2 વાગે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયની સામે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માથી માંડીને તમામ ભાજપના મૂળ નેતાઓ વિરોધ પ્રદર્શન કરવાના છે। બપોરે 2 વાગે આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાશે, એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસ અને ભાજપ સીધી રીતે આ વિરોધમાં આમને સામને આવી શકે છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ। તો આજે બપોરે 2 વાગ્યે વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। દિલ્હીમાં જંતર મંતર પર વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન ચાલુ છે, ત્યારે ભાજપ પણ આજે વિરોધ પ્રદર્શનો કરી શકે છે અને કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ ભાજપ દ્વારા કરવામાં આવી શકે છે।